આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગુજકોસ્ટ અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી સંચાલિત વડોદરા સ્થિત પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગાંધીનગરના ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ સેન્ટર અને યુનાઇટેડ વેના સહયોગથી વિજ્ઞાન એક્સપર્ટ કાર્યક્રમ અંતર્ગત વડોદરાના શિક્ષકો માટે પ્લાઝમાનું મહત્વ સમજાવતી કાર્યશાળા તેમજ પ્લાઝમા વિશેના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. વિજ્ઞાનના પ્રચાર પ્રસાર થકી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્લાઝમા પદાર્થની ચોથી સ્થિતિ, ઉપયોગ અને ન્યુક્લિયર ફ્યુઝનમાંથી ઉર્જાનો પરિચય કરવામાં આવ્યો છે. પ્લાઝમા વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉભરતા ક્ષેત્રો વિશે વિદ્યાર્થીઓને જાણકારી પણ આપવામાં આવી છે. કાર્યશાળામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના શિક્ષકો સહભાગી થયા છે. જિલ્લાની વિવિધ શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પ્રદર્શન પણ નિહાળ્યું છે. શેડ્યુલ આપ્યું તો એ શેડ્યુલ થોડું આગુ પાછું થયું છે એટલે મને સ્પીચ માટે બોલાવે મને એકદમ સ્ટ્રાઇક ના થાય. એનીવે શાળા સતત જોડાતી રહી છે કારણ કે અમારું માધ્યમ જે છે એ વિદ્યાર્થી છે. વિદ્યાર્થી ત્યારે એ પદાર્થની અવસ્થા બને છે. આટલું તાપમાન આપણા પૃથ્વી પર છે એટલે ક્યારે પૃથ્વી પર એ પદાર્થની ચોથી Yes. બધું કામ આવે પ્લાઝમા યુઝ કરે તમે પછી એને પર ચક્કુ મારો મારી કાને કશું ના દૂર હોય તો શાળાઓ 108 શાળાઓ સાહેબ દરરોજ મુલાકાત કરે. ગવર્નમેન્ટ સ્કૂલ માટે અમે એક પણ રૂપિયો ફી રાખી નથી. It is not because of producing something, actually because of રમતા રમતા શીખે એવા ઉમદા શરીફી આ સંસ્થા કાર્ય કરી રહી છે. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તમે છેલ્લે ફ્યુઝન કરી શકશો. એટલે માટે અમારા ઇન્સ્ટિટ્યૂટનું નામ છે ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ અને એનો મુખ્ય ધ્યેય છે આપણી પૃથ્વી પર અહીંયા plasma. But is it true that files are plasma? You may say I'm wrong. I must clear it. There are different gases, and that gases get ionized, so you get different color of the light called auroras. 15 ડિગ્રી લાવો તો એ શું બરફમાંથી પ્રવાહીમાં થઈ જશે. પ્રવાહીને તમે ફરી 100 ડિગ્રી ગરમ કરો શું થશે? વરાળ થઈ જશે. હવે જો વરાળને તમે 100 ડિગ્રીથી વધારીને 100 200 500 જાઓ 1000 જાઓ 1000 થી વધારીને 1000 આજે કમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ છે એની ટીમ આવી છે. અને આ જે ટ્રેનિંગ પ્રોગ્રામ છે એનો મુખ્ય ઉદ્દેશ જે છે, જે ટોપિક રાખવામાં આવ્યો છે, પ્લાઝમા વિશેની માહિતી ફેલાવવાનો છે. જે ટીચર્સ છે ગવર્મેન્ટ સ્કૂલ બોર્ડમાં જે ગવર્મેન્ટ સ્કૂલના છે એમાંથી 35 ટીચર્સ આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં જોડાયા છે. યુનાઇટેડ વે ઓફ બરોડા કમ્યુનિટી સાયન્સ સેન્ટર સાથે 2018થી એક પ્રોગ્રામ ચલાવે છે, જે વિજ્ઞાન એક્સપ્રેસ, જેમાં 10 સ્કૂલોને આપણે અલગ અલગ સાયન્સના પ્રેક્ટિકલ મોડલ્સ વિશે માહિતી આપીએ છીએ.
એના જ એક ભાગરૂપે આ ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ દર વર્ષે ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. અને આ વર્ષનો સબ્જેક્ટ એમાં જે લીધો છે એ પ્લાઝમા છે. તો પ્લાઝમા શું છે, પ્લાઝમાથી આપણે કેવી રીતે ડેલી યુઝમાં એ પ્લાઝમાનો ઉપયોગ થાય છે અને આગળ શું એના ફાયદા છે, એના વિશે આજે રિસર્ચ જે ટીમ આવી છે એ આપણને સમજાવશે. અહીંયા બહેનો જે ટીચર્સ જોડાયા છે એમને સાથે સાથે 11th અને 12thના અલગ અલગ જે પ્લાઝમા રિલેટેડ મોડલ્સ છે એ પણ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. તો વડોદરાવાસીઓને પણ વિનંતી અને સ્ટુડન્ટ્સ અને સ્કૂલને વિનંતી છે કે અહીંયા આવે અને આ એક્ઝિબિશનનો લાભ લે, કારણ કે બહુ સરસ એક્ઝિબિશન્સમાં અલગ અલગ જે આપણા ભારતને આગળ લઈ જશે એવા મોડલ્સનું અહીંયા પ્રસ્તુતિ કરવામાં આવ્યું છે. તો યુનાઇટેડ વે ઓફ બરોડા અને કમ્યુનિટી સાયન્સ સેન્ટરનો ખૂબ ખૂબ આભાર કે આ બહુ સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. અને એમાં અમારી સાથે ડૉક્ટર મહેતા જે કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં ચેરપર્સન પણ છે અને સાથે પદ્મશ્રી એવોર્ડી છે, એમના માર્ગદર્શન હેઠળ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચથી એમની જે ટીમ છે ચેતન જરીવાલા અને જે અન્ય જે નિષ્ણાંત છે એ જોડાયા છે. અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરપર્સન આજે એઝ અ ચીફ ગેસ્ટ પણ હાજર રહ્યા હતા. આજે પ્લાઝમા ઇઝ ધ ફોર્થ સ્ટેજ ઓફ મેટર એમ કહી શકાય કે ઉર્જાનું ચોથું સ્વરૂપ. પ્લાઝમા વિશે લોકોમાં જાગૃતિ આવે, લોકો વધુને વધુ વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એવો આજનો આ કાર્યક્રમ છે, જેમાં શિક્ષકો માટે કાર્યશાળાનું આયોજન કર્યું છે. તેમજ તે અંગે પ્લાઝમાના વિવિધ સ્વરૂપો, આપણે ઇન ફ્યુચરમાં એના શું ઉપયોગો હશે તે વિશે પણ સરસ મજાનું પ્રદર્શન 11 અને 12 તારીખે લોકવિજ્ઞાન કેન્દ્ર વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર વડોદરાની તમામ શાળાને હું વિનંતી કરીશ કે વધુને વધુ આ પ્રદર્શનનો લાભ લઈ પ્લાઝમા અને એના ઉપયોગો વિશે ખૂબ સરસ મજાની માહિતી મેળવે તેવી આશા છે. થેન્ક યુ વેરી મચ.